નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના જે લેક્ચર છે એની અંદર આપણે કબડ્ડી રમતની ચર્ચા કરવાના છીએ, જે ધોરણ 10 યોગ સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણનું 11મું પ્રકરણ છે. આપણે જે રમતોના લેક્ચરો છે એને આપણે જે બાકી છે લેક્ચરો એને જ લેવાના છીએ, કારણ કે ઘણી બધી રમતો એવી છે, બાસ્કેટબોલ છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, આ દરેક રમતો છે એને આપણે કવર કરેલી છે હાયર સેકન્ડરીની અંદર. તો હાયર સેકન્ડરીનો વિડીયો છે એ તમે શોધી અને તેમાંથી જ એ વિડીયો છે એ માહિતી કવર થઈ જશે, એટલે એની અંદરથી માહિતી કવર કરી લેજો. સાથે સાથે ધોરણ 9ના પણ જે એવા પ્રકરણો છે કે જે હાયર સેકન્ડરીની અંદર આપણે કવર કરેલા છે, તો એના વિડીયો આપણે બનાવેલા નથી. એનું કારણ એ જ છે કે આપણો સમય પણ બચી જાય અને એકની એક માહિતી રિપીટ પણ થાય નહીં. તો હાયર સેકન્ડરીની અંદર એનું આખું પ્લેલિસ્ટ એનું પણ બનાવેલું છે. એની અંદરથી જે પણ રમતો આપણા સિલેબસની અંદર આવે છે એને લઈ અને તમે એની અંદરથી શોધી અને તમે જોઈ શકો છો. આપણે જે રમત બાકી છે એની આપણે ચર્ચા કરીશું. કબડ્ડી રમત એક બાકી છે, આના પછી હેન્ડબોલ છે એને આપણે કવર કરી લેશું. આ સિવાય બીજી કોઈ રમત છે એ બાકી રહેતી નથી. પછીનો જે સમયગાળો વધશે અને જે પણ ટાઈમ પીરિયડ હશે એની અંદર આપણે MCQ છે એની ચર્ચા કરવાના છીએ. તો MCQ છે એને જ મુખ્ય વધારે ભાર આપીશું, એટલે આપણે સિલેબસ છે એ સંપૂર્ણ કવર થઈ જાય છે. ધોરણ 9ના જે પણ બાકી પ્રકરણ છે એ પણ આપણે હાયર સેકન્ડરીની અંદર એના જે ચેપ્ટર છે એની અંદર કવર થઈ જાય છે. એટલા માટે જે બાકી છે, કારણ કે આની આ પ્લેલિસ્ટની અંદર નહીં મળે, તો એવું હશે તો આ પ્લેલિસ્ટની અંદર આપણે એડ કરી દેશું, જેથી કરી દરેક છે એને આપણે સમજી શકીએ. તો કબડ્ડી રમત છે, કબડ્ડી રમતનો પરિચય મેળવવાના છે. આખી કબડ્ડી રમત છે એ આજે આપણે જોવાના છીએ બારીકાઈથી. ભારતની અત્યંત લોકપ્રિય અને પરંપરાગત રમત છે. ગુજરાત અને મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વિશેષ લોકપ્રિય છે. આ કબડ્ડી રમત છે એના જન્મદાતા ગુજરાત મહારાષ્ટ્ર ગણાય છે. કયું ગણાય છે? ગુજરાત મહારાષ્ટ્ર ગણાય છે. શ્વાસ ઘૂંટવો, પકડવું, સફળતાથી પકડવું, શ્વાસ ઘૂંટવો, જેને દમ રોકવો કહેવાય છે, આવી દરેક બાબતો કબડ્ડીની અંદર આવતી હોય છે. ચાલો, કલર છે એ આપણે ચેન્જ કરી દઈએ આજે. ચાલો, ઓકે, સફેદ કલર રાખીએ. કબડ્ડીનો ઇતિહાસ અને વિકાસ આપણે જોવાનો છીએ. તો ઉદ્ભવ ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર થયો એવું માનવામાં આવે છે. ક્યાં થયો છે? ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર કબડ્ડીનો ઉદ્ભવ થયો છે. 1921ની અંદર સતારા અને પુણેના રમતવીરો દ્વારા પ્રથમવાર વ્યવસ્થિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ક્યાં? સતારા અને પુણેના રમતવીરોએ પ્રથમ વખત વ્યવસ્થિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ક્યારે? 1921ની અંદર પ્રથમ વખત એનું સ્પર્ધાનું આયોજન કર્યું. 1923ની અંદર વડોદરાના હિન્દ વિજય જીમખાના દ્વારા નિયમો ઘડ્યા. કયા જીમખાના દ્વારા નિયમો ઘડવામાં આવ્યા? હિન્દ વિજય જીમખાના. ક્યાંનું? વડોદરાનું હિન્દ વિજય જીમખાના યાદ રાખવાનું છે. 1923ની અંદર. 1921ની અંદર સતારા અને પુણેના કેટલાક ખેલાડીઓએ સ્પર્ધાનું આયોજન કર્યું અને 23ની અંદર હિન્દ વિજય જીમખાના દ્વારા નિયમો ઘડ્યા આ રમત સ્પર્ધાના, કબડ્ડીના. 1936 બર્લિન ઓલિમ્પિકની અંદર હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા, અમરાવતીનું જે મંડળ છે એના દ્વારા આ રમત, કબડ્ડી રમત છે એનું નિદર્શન ત્યાં કરવામાં આવ્યું. પરંતુ હજી સુધી આ રમત છે એને ઓલિમ્પિકમાં સ્થાન મળેલું નથી. પરંતુ ઓલિમ્પિક સાથે આ એક માહિતી છે એટલે એને આપણે ખાસ ધ્યાન રાખવાની છે. 1952માં કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. 1952ની અંદર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ છે. ચાલો આગળ જોઈએ. તો રમત માટે કેટલાક જરૂરી સાધનો છે. જો કે આપણે જે દેશી રમતો છે, ખોખો છે, કબડ્ડી છે, આવી જે દેશી રમતો છે એની અંદર વધારે પડતા સાધનોની જરૂરિયાત પડતી નથી. ઓછા ખર્ચે, ઓછી જગ્યાની અંદર રમાતી રમતો આપણા દેશની સ્વદેશી રમતો છે. તો આની અંદર મેટ્રેસીસ એટલે કે મેદાન માટે મેટ્રેસ છે, હવે આધુનિક જે રમતો છે એની અંદર મેટ્રેસની જરૂર પડે છે. વિસલ છે, વિસલ એટલે રેફરી માટે વિસલની જરૂર છે. સ્ટોપવોચ છે, સમય માટે સ્ટોપવોચની જરૂર પડે છે. અને દોરી છે, ચૂનો છે, લાઇનિંગ માટે દોરી ચૂનાની જરૂર પડે છે. ગુણપત્રક, સ્કોર શીટ છે, સ્કોર લખવા માટે ગુણપત્રકની જરૂર પડે છે. લાલ, લીલા અને પીળા રંગના જે કાર્ડ છે એ કાર્ડની જરૂર પડે છે. તો આટલા નહિવત સાધનો કહેવાય. ખર્ચાળ, બિલકુલ ખર્ચ વગરની આ રમત એટલે કબડ્ડી જરા પણ ખર્ચા વગરની રમત છે. આ મેટ્રેસ તો હવે આવી, નહીતર અત્યાર સુધી માટીની અંદર આ કબડ્ડીની રમત છે રમાતી હતી, તો કોઈ પણ પ્રકારનો ખર્ચો થતો નહીં. હવે આવે છે મેદાન. કબડ્ડીની રમતનું જે મેદાન છે જેની અંદર
દરેક લાઈનને શું કહેવાય છે, દરેક ભાગને શું કહેવાય છે, સુંદર રીતે વર્ણવેલું છે. તો સૌથી પહેલા મિડલ લાઈન છે, મધ્ય રેખા છે, એ કઈ છે? આ મધ્ય રેખા છે. અહીંયા એરો ખોટો આપેલો છે. મધ્ય રેખા કઈ છે? આ મિડલ લાઈન છે. જો વચ્ચે મેદાનની વચ્ચે જે લાઈન છે એ મિડલ લાઈન મધ્ય રેખા કહેવામાં આવે છે. લંઘન રેખા, તો લંઘન રેખા કઈ છે? અહીંયા છે અને અહીંયા છે. બે લંઘન રેખા હોય છે. મધ્ય રેખા એક છે, ત્યાર પછીની દરેક રેખા છે એ બે બે ની જોડીમાં હોય છે. યાદ રાખવાનું છે. આ મધ્ય રેખા સિવાય દરેક લાઈન છે એ ડબલ ની જોડીમાં હોય છે. બોનસ રેખા છે તો એક અહીંયા છે અને એક અહીંયા છે. મધ્ય રેખા છે, મિડલ રેખા તો અહીંયા છે. આ મધ્ય રેખા અહીંયા ખોટું આપી દીધેલું છે. ટક્કરપટ્ટી એટલે કે લોબી, બંને બાજુ લોબી હોય છે. અહીંયા ટક્કરપટ્ટી છે, એક અહીંયા છે ટક્કરપટ્ટી, જો તમને દેખાય છે. અંતરેખા તો એન્ડ લાઈન છે. એન્ડ લાઈન છે અને પ્રતીક્ષા પ્રદેશ છે, જેને સિટિંગ ઝોન જેને કહેવાય, સિટિંગ બ્લોક કહેવાય છે. જ્યાં આઉટ થયેલા ખેલાડીઓ બેસે છે એ અહીંયા હોય છે. અહીંયા આવી રીતે બે બાજુ હોય છે સિટિંગ ઝોન, જે ટક્કરપટ્ટીના એરિયા પછીનો એરિયો જે હોય છે એની અંદર હોય છે. તો આ દરેક લાઇનિંગનું માપ ને એ બધું દરેક બાબતો આગળ આની અંદર આવશે. એને પણ આપણે ચર્ચા કરવાના છીએ. આ દરેક લાઈનને શું કહેવાય છે એ ખાસ કરી અને જોવાનું હતું. ચાલો, હવે આ આપણે ચાર્ટ છે, કોઠો બનાવેલો છે, એની અંદરથી આપણે દરેક માહિતી લઈ લેવાની છે. કારણ કે સિનિયર ભાઈઓ અને બહેનો, સબ જુનિયર ભાઈઓ બહેનો માટેના બે મેદાન આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે, એટલે બંનેની ચર્ચા આપણે કરવી ફરજિયાત બને છે. તો કુલ માપ કેટલું હોય છે? તો 13 મીટરની લંબાઈ અને 10 મીટર છે એની પહોળાઈ હોય છે, જેના સિનિયર ભાઈઓ માટે 11 મીટરની અને 8 મીટરની પહોળાઈ, 11 મીટરની લંબાઈ અને 8 મીટરની પહોળાઈ સબ જુનિયર અને બહેનો માટેનું મેદાનની વાત થઈ છે. તો એટલું માપ એનું હોય છે. મધ્ય રેખાથી અંતર એટલે કે જે મધ્ય રેખા હોય છે ત્યાંથી પૂરેપૂરું મેદાનનું જે માપ છે મધ્ય રેખાથી આ બાજુ અને આ બાજુ 6.50 મીટરનું થાય છે. 6.50 મીટર એટલે કુલ કેટલું થઈ જાય છે? 13 મીટર. 6.50 6.50 બે ભેગું કરો એટલે 13 મીટર થઈ જશે. એવી રીતે 5.50 છે, 5.50 ભેગું કરો એટલે 11 મીટર થઈ જાય છે. આવી રીતે પણ તમે મેદાનનું માપ યાદ રાખી શકો છો. લંઘન રેખા જેને બક લાઈન કહેવાય છે, તો 3.75 મીટર હોય છે લંઘન રેખા. ક્યાંથી? મધ્ય રેખાથી લંઘન રેખા, એટલે કે આ મધ્ય રેખા છે ત્યાંથી લંઘન રેખાનું માપ છે એ 3.75 મીટરનું હોય છે. અને બહેનો માટે અને સબ જુનિયર માટે 3 મીટર હોય છે. પ્રતીક્ષા પ્રદેશ છે અંતરેખાથી 2 મીટર દૂર હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? અંતરેખા એટલે જે છેલ્લી લાઈન છે, અહીંયા ધારો કે આ આપણું મેદાન છે, આ વચ્ચેની લાઈન છે, તો અંતરેખાથી કેટલું દૂર હોવું જોઈએ? 2 મીટર દૂર હોવું જોઈએ. 2 મીટર. અને 8 મીટરથી 1 મીટર, 1 મીટરની પહોળાઈ હોય છે અને 8 મીટરની લંબાઈ. આ બાજુ 8 મીટર હોય છે અને 1 મીટરની પહોળાઈ એટલે આ બાજુ 1 મીટર હોય છે. આવી રીતે અહીંયા 6 મીટર અને 1 મીટરની પહોળાઈ હોય છે અને 6 મીટર હોય છે. ક્યાં? બહેનો માટે અને સબ જુનિયર માટે 1 મીટર, 6/1 મીટર. ચાલો, રમતનો સમયગાળો તો 20-5-20 મિનિટનો સમયગાળો હોય છે. અહીંયા 15-5-15 મિનિટનો સમયગાળો સબ જુનિયર માટે અને બહેનો માટે 15-5-15 નો હોય છે. 20-5-20 નો સિનિયર ભાઈઓ માટેની કબડ્ડીની રમતનો સમય હોય છે. તો આવી રીતે કબડ્ડીના મેદાનનું માપ આવે છે. ટક્કરપટ્ટી હોય છે. એક જ મિનિટ આપણે અહીં સામાન્ય રીતે ચર્ચા કરી લઈએ, કારણ કે આગળ માપ આપેલા નથી. તો આ મધ્ય રેખા છે ત્યાંથી અહીંયા સુધીનું આપણે સિનિયર મેદાન છે એનું માપ લઈ લઈએ. તો અહીંયા 3.75 મીટર હતું. કેટલું હતું? 3.75 મીટરનું માપ હોય છે. અહીંયાથી અહીંયા 1 મીટરનું માપ હોય છે. એટલે કે લંઘન રેખાથી બોનસ રેખાનું માપ કેટલું હોય? 1 મીટરનું હોય છે. ત્યાંથી અહીંયા સુધીનું માપ, હવે જો આને ગણતરી કરવી હોય તો 3.75 + 1, એટલે આવી રીતે તમે, ચાલો 3 ને 1 4, અહીંયા 1 મિનિટ, અહીંયા 1.75 મીટર કુલ માપ થયું. બરોબર? ખ્યાલ આવે છે? જો આ શું કામ? કારણ કે ભૂલાઈ ગયું હોય તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. તો હવે અહીંથી અહીંયા કુલ કેટલું માપ હતું જે સિનિયર છે એનું? તો કે 6.50 મીટર. કેટલું હતું? 6.50 મીટર હતું. તો ઓછા 4.75 કરો. કેટલા કરવાના છે? 4.75 કરો. 0 માંથી 5 ના જાય. ચલો, અહીંયા 4, અહીંયા 10 માંથી 5 જાય એટલે 5. ચલો, અહીંયા નહીં જાય એટલે અહીંયા 5, અહીંયા 10, 10 ને 14 ને 14 માંથી 7 જાય એટલે 7, 5 માંથી 4 જાય એટલે 1. તો 1.75 જેટલું આ માપ હોવું જોઈએ. કેટલું હોય? 1.75. શું કામ ગણતરી કરાવી?
કારણ કે આ માપ છે જુદા જુદા પ્રકારના હોય અને પરીક્ષાની અંદર જ્યારે કન્ફ્યુઝન થાય ત્યારે આવી રીતે તમે ગણતરી કરી શકો. કોઈ પણ એક માપ તમને ખ્યાલ છે, ખાસ તો તમારે જે એક માપ છે એને યાદ રાખી લેવાનું છે કે ભાઈ 6.50 મીટર એક સાઈડનો આખો ભાગ છે એ છે. કેટલો છે? 6.50 મીટર. હવે આ માપ ભૂલાઈ જાય છે તો આ માપ છે ને આ માપ છે, ગમે એક માપ ભૂલાઈ જાય છે તો એમાં એક માપ યાદ નહીં હોય તો બીજું માપ તમને શોધતા આવડી જશે. ખ્યાલ આવે છે? આ 3.75 મીટર, આ 1 મીટર ને આ 1.75 મીટર. ખ્યાલ આવે છે? એવી જ રીતે આ બાજુ. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. ચાલો, ત્યાર પછી આ બોનસ લાઈન છે 1 મીટરની હોય છે, 1 મીટરની પહોળાઈ હોય છે અને લંબાઈ કહેવામાં આવે તો 13 મીટર હોય છે. સિનિયરની અંદર, જુનિયરની અંદર 11 મીટર હોય છે. ખ્યાલ આવે છે? એવી જ રીતે અહીંયા તો આ 1 મીટર હોય છે, પ્રતીક્ષા પ્રદેશ 1 મીટરનો હોય છે અને એની લંબાઈ છે 8 મીટર હોય છે. કેટલી હોય છે? 8 મીટરની લંબાઈ હોય છે. તો આવી રીતે હવે લગભગ દરેક માપ આવી ગઈ છે. ચાલો, ઓકે. તો આવી રીતે તમે માપ છે યાદ રાખી શકો છો. ચાલો, હવે જે આવે છે એ ટીમનું માળખું કઈ રીતનું હોય છે. ટીમ કઈ રીતની માળખું હોય છે ભાઈ? રમતની શરૂઆત કઈ રીતે થાય છે? તો આ સિક્કો છે એને ઉછાળવામાં આવે છે. એ સિક્કો ઉછાળ્યા પછી ટોસ ઉછાળવામાં આવે છે. રમતની શરૂઆત સિક્કો ઉછાળથી કરવામાં આવે છે અને વિજેતા ટીમ છે એ મેદાન અથવા ચઢાઈની પસંદ કરે છે, એટલે કે રેડની પસંદ કરે છે, ચઢાઈની, અથવા તો મેદાન, એમને કયો કોર્ટ લેવો છે, કોર્ટ પસંદગી કરે છે. એની સાથે સાથે ટીમ છે, ટીમ કેટલા કુલ કેટલા ખેલાડી હોય છે? 12 ખેલાડીઓ હોય છે. રમનાર ખેલાડી 7 હોય છે, મેદાનમાં હોવા અનિવાર્ય છે. હવે જે ખેલાડી 5 હોય છે અને જ્યારે ટીમ છે એની અંદર 7 ખેલાડીઓ હશે ત્યારે જ મેચ ચાલુ થશે. ત્યારે જ મેચ ચાલુ થશે. ઓછામાં ઓછા 12 ની જગ્યાએ 7 ખેલાડીઓ હશે ત્યારે મેચ ચાલુ કરી શકાશે. આ ખાસ યાદ રાખવાનું છે. 12 ખેલાડીઓ ન હોય પરંતુ હાજર 7 ખેલાડીઓ છે તો હા 7 ખેલાડીઓથી મેચ ચાલુ થશે. 7 થી ઓછા હશે તો મેચ ચાલુ થઈ શકશે નહીં. કબડ્ડીની આ એક નિયમ છે, એ પણ ખાસ યાદ રાખવાનો છે. ચાલો, ત્યાર પછી ચઢાઈ છે. હવે આવે છે આક્રમણ કરવાનું છે ભાઈ, ચઢાઈ કરવાનું છે. તો શરૂઆત પોતાના મેદાનમાંથી જ કબડ્ડી કબડ્ડી બોલવાનું શરૂ કરવાનું છે. સ્પષ્ટ અને સતત બોલવાનું છે. સ્પષ્ટ રીતે બોલવાનું છે, સતત બોલવાનું છે ભાઈ. શ્વાસ છે, જો શ્વાસ તૂટી જાય તો ખેલાડી આઉટ ગણાય છે. જો શ્વાસ તૂટી જાય તો ખેલાડી છે આઉટ ગણાય છે. સ્પર્શ, વિરોધી ટીમના ખેલાડીને આઉટ કરવાથી ગુણ મળે છે. જીવંત, ખેલાડીને આઉટ કરવાથી 1 ગુણ મળે છે અને 1 આઉટ થયેલો ખેલાડી જીવંત થાય છે. એટલે જે ટીમનો ખેલાડી રેડ લેતો જાય છે, આઉટ રેડ લઈને જાય છે, સામેના ખેલાડીને એકને અડીને આવે છે તો એમની ખેલાડીનો એક ટીમ આઉટ થયેલો ખેલાડી છે જીવિત થાય છે. જો આઉટ ના હોય તો એ જીવિત થતો નથી, માત્ર પોઈન્ટ મળે છે. એ જ રીતે ડિફેન્સમાં તમે કોઈ ખેલાડીને રેડ કરતો આવે છે અને પકડી લ્યો છો તો સિમ્પલ નિયમો છે કે એને આઉટ કરો છો એટલે આપણો ખેલાડી છે એક વિજેતા થાય, જીવંત થાય છે જો આઉટ હોય તો, ના હોય તો ના થાય, અને 1 પોઈન્ટ પણ મળે છે. અને જો છેલ્લો હોય, જો કે છેલ્લે રૂલ્સની અંદર આવશે ત્યારે આપણે ચર્ચા કરી લઈશું. તો આવી રીતે સતત છે શ્વાસ લેવાનો છે. ખરેખર 30 સેકન્ડનો સમય આવે છે પરંતુ એ આપણા પાઠ્યપુસ્તકની અંદર છે નહીં એટલે એને આપણે અત્યારે યાદ રાખવાનું નથી. ચાલો, ત્યાર પછી +2 ગુણ. જો અહીંયા નિયમ આવ્યો છે, લોન મળે છે. કઈ રીતે મળે છે? તો આઉટનો સિદ્ધાંત શું છે? તો આઉટનો નિયમ છે, જો ખેલાડીનો શરીરનો કોઈ પણ ભાગ મેદાનની હદ રેખાની બહાર સ્પર્શે તો તે આઉટ ગણાય છે, સિવાય કે સંઘર્ષ દરમિયાન. એટલે કે ટક્કરપટ્ટીની વાત થાય છે. શેની વાત થાય છે? ટક્કરપટ્ટીની વાત થાય છે. આપણું મેદાન છે અને અહીંયા ટક્કરપટ્ટી દોરેલી છે બંને બાજુ. આ ટક્કરપટ્ટી છે, આ સેમ સુધી હશે. તો ટક્કરપટ્ટી છે તો આ ટક્કરપટ્ટીને ટચ થશે. આ લાઈન છે, આ લાઈન છે, એને કોઈ ખેલાડી રમનાર હોય કે ડિફેન્ડર હોય, બંનેમાંથી કોઈ પણ ખેલાડી આ લાઈનને ટચ થાય છે એટલે એ ખેલાડી આઉટ થાય છે. સિવાય શું કીધું કે સંઘર્ષ, એટલે કે જ્યારે એક રમનાર ખેલાડી અને જે રેડર છે, આ ડિફેન્ડર ખેલાડી છે એટલે રેડર છે, એ બંનેની ટક્કર ના થાય ત્યાં સુધી આ બંને લોબી છે એની અંદર ટચ જે પણ થાય છે એ આઉટ ગણાય છે. બાકી ત્યાર પછી આ બંને લોબી છે સજીવન થાય છે. ત્યાર પછી ગમે એ લોબીની અંદર એક ખેલાડી પણ જઈ શકે છે, ડિફેન્ડર પણ જઈ શકે છે. લોન કઈ રીતે મળે છે? આ પ્રવેશ, આઉટ થયેલા ખેલાડીઓ ક્રમ મુજબ ફરી મેદાનમાં આવે છે. પોતાની ટીમને પોઈન્ટ મળે છે એટલે કે સામેનો ખેલાડી આઉટ થાય છે ને પોઈન્ટ મળે છે ત્યારે ખેલાડી છે એ એક સજીવન થાય છે. લોન નો સિદ્ધાંત શું કહે છે?
તો લોનની અંદર શું, જ્યારે કોઈ ટીમના તમામ ખેલાડીઓ આઉટ થઈ જાય ત્યારે સામેની ટીમને વધારાના 2 ગુણ મળે છે, તેને લોન પ્રાપ્ત થઈ કહેવાય છે. 2 ગુણ મળે છે. હવે આ 2 ગુણનો નિયમ શું કામ હશે? કારણ કે તમારી પાસે હવે અવેલેબલ ખેલાડી નથી, તો તમારે તમામ ખેલાડીઓને જીવંત કરવા છે, તો તમારે 2 ગુણ છે એ સામેના ખેલાડીને લોન આપવી પડશે. લોન આપશે, 2 ગુણની લોન આપશો એટલે તમને એ બધા ખેલાડી જીવંત કરવા, ફરીથી રમવા માટે અનુમતિ આપશે. જો લોન તમે નહીં આપો તો તમે હારી જશો. જો કે આ નિયમ નથી આની અંદર, પણ એનો તર્ક અહીંયા એ સમજાય છે કે ભાઈ 2 પ્લસ માર્ક ગુણ આપવામાં આવે છે. જેટલા ખેલાડીઓ આઉટ થયા હોય પ્લસ 2 ગુણ આપવામાં આવે છે. એવું નહીં કે જેટલા ખેલાડી આઉટ થયા એટલે 2 ગુણ મળશે, એવું નથી. 3 ખેલાડી આઉટ થયા હોય તો કુલ 5 ગુણ મળે છે, 2 પ્લસ લોન ના મળે છે. 4 ખેલાડી આઉટ થયા હોય તો 2 બીજા મળે છે, એટલે કુલ 6 પોઈન્ટ મળે છે. 1 થયો હોય તો 3 પોઈન્ટ મળે છે, કારણ કે 2 લોનના પોઈન્ટ મળે છે. શિસ્ત, સમય અને પ્રતિબંધ. કાર્ડ, લીલું કાર્ડ શું દર્શાવે છે? તો ચેતવણી આપવા માટે જરૂરી છે. પીળું કાર્ડ શું દર્શાવે છે? કામ ચલાવ બરતરફી, જેને 2 મિનિટ માટે બહાર કાઢવાનું છે, પીળું કાર્ડ આપી અને 2 મિનિટ માટે બહાર કાઢવામાં આવે છે. લાલ કાર્ડ છે તો આખી મેચ કે સ્પર્ધામાંથી બરતરફી, એટલે કે આખી મેચમાંથી બહાર કાઢી દેવામાં આવે છે, અથવા તો આખી સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવે છે. ખેલાડી સ્પર્ધાની અંદર રમી શકશે નહીં. તો લાલ કાર્ડ સૌથી ડેન્જર છે એવું કહી શકાય. આ ઓછું ડેન્જર છે, આ થોડું ડેન્જર છે, અને આ સૌથી વધારે, એટલે જે રેડ કલર એનો આપવામાં આવેલો છે, ડેન્જર એરિયા હોય છે ત્યાં રેડ હોય છે. શરીર પર કોઈ પણ ચીકણો પદાર્થ લગાવી શકાતો નથી. ધક્કો મારીને મેદાન બહાર કાઢી શકાતો નથી. માદક દ્રવ્યોનું સેવન પ્રતિબંધિત છે. દરેક ટીમને અડધા સમયમાં 2 ટાઈમ આઉટ મળે છે. કેટલા ટાઈમ આઉટ મળે? 30 સેકન્ડના એક હાફમાં 2 ટાઈમ આઉટ મળે છે. 30 સેકન્ડનો એક ટાઈમ હોય છે બે ટીમને, દરેક ટીમને, એટલે કુલ 4 ટાઈમ આઉટ થાય છે. દરેક ટીમને 2 મળે છે. 30 સેકન્ડના ટાઈમ આઉટ મળે છે. ચાલો, ત્યાર પછી હવે જે કૌશલ્યો આવે છે એની ચર્ચા કરવાની છે. જે કૌશલ્યો છે, તો ચડાઈ કરનારના કેટલાક કૌશલ્યો છે. ઓફેન્સિવ સ્કિલ કહેવાય. શું કહેવાય? ઓફેન્સિવ સ્કિલ કહેવાય છે. તો પગ વડે સ્પર્શ કરવો, પગ વડે સ્પર્શ કરી અને સામેના ખેલાડીને આઉટ કરી શકે છે. રેડરના જે કૌશલ્ય છે એની વાત થાય છે. તો ત્વરિત ગતિ, પગ લંબાવી અને ખેલાડીને અડવાનો પ્રયત્ન કરે એને સ્કિલ કહેવાય. ટો શું કહેવાય? ટો ટચ કહેવાય. ઘેરો તોડવો, ઘેરો તોડવો એટલે સાંકળ બનાવીને જે ઘેરો નાખે છે ડિફેન્ડર ખેલાડીઓ, ત્યારે તેમની ઉપરથી કૂદીને અથવા નીચેથી સરકીને છૂટવાનું, એટલે ઘેરો તોડવો. જો અહીંયા ઘેરો લઈને આવે છે, એક હાથની સાંકળ બનાવીને આવે છે, તો એ ઘેરો છે એ તોડવાનો છે. એના તરફ ઘેરો લઈને આવે છે તો એને તોડવો છે. આ પણ એક સ્કિલ છે. છાપો મારવો, તો જ્યારે પીઠ સામેના પક્ષ તરફ હોય ત્યારે એકાએક વળીને સામા પક્ષના ખેલાડીને સ્પર્શ કરી ઝડપથી પરત કરવું, એને છાપો મારવો કહેવાય. શું કહેવાય? તો કે કોઈ પણ પ્રકારનો આઉટ કર્યા વગર રેડર છે એ પરત એના મેદાનની અંદર જાય છે ત્યારે છે એને છાપો મારી શકાય છે. જો કોઈ ખેલાડીને આઉટ કરીને જાય છે તો એને છાપો મારી શકાતો નથી. રેફરીની વિસલની સંજ્ઞાની રાહ જોવાની હોય છે. પરંતુ જ્યારે રેડર છે એ આવે છે, લંઘન રેખા ઓળંગીને આવે છે, અથવા તો કોઈ ખેલાડીને આઉટ કર્યા વગર આવે છે, ત્યારે છે એ સામે પક્ષના ખેલાડી જે ડિફેન્ડર હતા એ છાપો મારી શકે છે. હવે જે છે એ બચાવ પક્ષના કૌશલ્ય છે. ભાઈ પગ પકડવો, એન્કલ હોલ્ડ કહેવાય છે. ચઢાઈ કરનાર જ્યારે લંગર રેખા ઓળંગવાનો પ્રયત્ન કરે ત્યારે તેના પગને ઘૂંટીમાંથી પકડવો, તો એ એન્કલ હોલ્ડ છે. હાથ પગ પકડવો, હાથને પકડવો અને પગ બંને સાથે પકડે છે, એક પગ અને બીજા હાથ વડે બંને એક સાથે પકડે છે, તો હાથ પગ પકડવો, આવું કૌશલ્ય આપેલું છે આપણા પાઠ્યપુસ્તકની અંદર. હાથ પકડવો, તો માત્ર હાથ પકડવો, રિસ્ટ એટલે કાંડામાંથી હાથને પકડવો, એ પણ એક કૌશલ્ય છે. તો આવા કૌશલ્ય છે, માત્ર નામ યાદ રાખવાના છે, એની અંદરથી ડિટેલમાં વધારે કઈ પ્રશ્ન પૂછાય એવું છે નહીં. નામ યાદ આવે એવો પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કયું કૌશલ્ય બચાવ પક્ષનું નથી અથવા તો આક્રમણ પક્ષનું છે, આક્રમણ કરનાર ખેલાડીનું છે. બચાવ પક્ષના ખેલાડીઓ એકબીજાના હાથ પકડીને સાંકળ બનાવે છે, સાંકળ ઘેરો બનાવે છે. કઈ રીતનો હોય છે? 2, એક સાંકળ ઘેરો, દ્વિસાંકળ ઘેરો અને ત્રિસાંકળ ઘેરો. આવી રીતે 3 સાંકળ છે એ 3 સાંકળના પ્રકાર છે. એક સાંકળ હોય રમતની અંદર, એક સાંકળ બનાવેલી હોય ટીમની અંદર, 2 સાંકળ બનાવેલી, એક આ બાજુ સાંકળ, એક આ બાજુ સાંકળ, એવી રીતે 3 સાંકળ હોય. કુલ 7 ખેલાડીઓ હોય, 3 સાંકળ બનાવતા હોય, તો આ 1, 2, પછી 1, 2 અને 3, પછી 1, 2, તો આ 1 સાંકળ, 2 સાંકળ અને 3 સાંકળ. આવી રીતે 3 સાંકળ બનાવી તો એ ત્રિસાંકળ ઘેરો છે. ખ્યાલ આવે છે? તો આવી રીતે 3 પ્રકારના સાંકળ ઘેરા આવે છે. એક સાંકળ ઘેરો, દ્વિસાંકળ ઘેરો અને
ત્રિસાંકળ ઘેરો. વિશિષ્ટ બચાવ કઈ રીતે? તો કે અર્ધચંદ્રાકાર ઘેરો હોય છે. કેવો હોય છે? અર્ધચંદ્રાકાર ઘેરો. વ્યૂહરચના જ્યારે ચઢાઈ કરનારના ખેલાડી ખૂણામાં જવાને બદલે વચ્ચેથી રેખાઓ ઓળંગવાનો પ્રયત્ન કરે. શું કરે? વચ્ચે ખેલાડી આઉટ કરવાનો અથવા તો રેખા ઓળંગવાનો પ્રયત્ન કરે ત્યારે ફરતા ફરતા ખેલાડીઓ સાંકળ ઘેરો બનાવે છે. કેવો બનાવે છે? સાંકળ ઘેરો બનાવે છે. બધા એક સાંકળની અંદર આવી જાય છે. અમલ તો બચાવ પક્ષના ખેલાડીઓ અર્ધચંદ્રાકાર ઘેરો છે બનાવે છે. રીતે સાંકળ બનાવી તેને ચારેય બાજુથી ઘેરો લે છે અને પોતાના મેદાનમાં પરત જતો અટકાવે છે. ખ્યાલ આવે છે? તો આવી રીતે એને અર્ધચંદ્રાકાર ઘેરો હોય છે. અડધો ચાંદો હોય એવી રીતે ઘેરો આખો બનાવવામાં આવે એને અર્ધચંદ્રાકાર ઘેરો કહેવામાં આવે છે. ત્યારબાદ સંપૂર્ણ ચઢાઈ તંત્ર શું છે? સતત કબડ્ડીનો ઉચ્ચાર કરતા કરતા જવાનું છે. લંઘન રેખા છે એને ઓળંગવાની છે. આ લંઘન રેખા છે એને ઓળંગવાની છે. પગ વડે સ્પર્શ કરવાનું છે. ઓફેન્સિવ સ્કિલ. અને સાંકળ ઘેરો અહીંયા પગને પકડે છે. સાંકળ ઘેરો બનાવી અને પગને પકડે છે. આ કૌશલ્ય થોડું જુદું છે, પરંતુ એવી રીતે કહેવા માંગે છે ભાઈ પગ વડે તમારે આ લંઘન રેખા છે એને પગ વડે ઓળંગવાની છે. ખ્યાલ આવે છે? પગ વડે આ પગ અહીંયા જાય છે એટલે બીજો પગ છે કમ્પલસરી કોન્ટેક્ટ છે જમીનથી છૂટવો જોઈએ, પછી ભલે તરત પાછો આવી જાય. તો એવી રીતે બોનસને જ્યારે તમે ટચ કરો છો ત્યારે બોનસને ટચ કરવા માટે પણ પાછળનો પગ છે એટલે કે જે ફ્રી પગ છે એને ઊંચો કરવો જોઈએ, ફરજિયાત છે. તો આવી રીતે આ કબડ્ડી છે એ બિલકુલ સિમ્પલ રમત છે. મોટા ભાગના મિત્રોને આની કબડ્ડીની રમતની ખ્યાલ જ હોય છે, છતાંય કોઈ નિયમોથી અજાણ હોય તો આ વિડીયો છે એમના માટે ખૂબ જ લાભદાયી થશે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. કબડ્ડીની રમત છે એની પણ આપણે ચર્ચા કરેલી છે. કબડ્ડીની રમત છે એ જો કે દરેક મિત્રોને ખ્યાલ હશે, કારણ કે ગામડે ગામડે કોઈ પણ સ્કૂલની અંદર આ એક રમત એવી છે. અને આ સિવાયની ખોખો રમત એવી છે કે જે દરેક ગામની અંદર રમાતી હોય છે. તો એની માહિતી મોટા ભાગની માહિતી હોય છે, અમુક નિયમોની ખ્યાલ હોતો નથી, પરંતુ એ આપણે જે છે એની અંદરથી મેદાનનું મેઝરમેન્ટ છે એને ખાસ યાદ રાખવાનું છે. એનું જે અમુક જે ઇતિહાસ છે એ યાદ રાખવાનો છે અને એની સાથે કૌશલ્યને યાદ રાખવાના. કૌશલ્યના નામ ખાલી યાદ રાખવાના છે ખાસ કરીને, કે ભાઈ કયું રમત બચાવ પક્ષનું કૌશલ્ય છે, કયું જે કબડ્ડીનું કૌશલ્ય છે એ જે આક્રમણ કરનારનું કૌશલ્ય છે, લોન કેટલી મળે છે, ક્યારે મળે છે, અથવા તો કોઈ સિચ્યુએશન બતાવેલી હોય કે ભાઈ આવી સિચ્યુએશન થઈ છે તો કેટલા પોઈન્ટ મળશે અથવા કેટલા અંક મળશે, આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ.